મહેસાણા નગરપાલિકાએ શહેરમાંથી ડમ્પિંગ સાઇટ ઉપર એકઠા થતા કચરામાંથી ગેસ ઉત્પાદન કરવા નિર્ણય લીધો છે અને એ માટે ડમ્પિંગ સાઇટ ઉપર કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ માટે નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા જાહેર કરી હતી, જેમાં નાગપુરની એજન્સીએ સૌથી લોએસ્ટ ₹4.81 કરોડ દર્શાવ્યા હતા। આમ સરકાર દ્વારા નિયત થયેલા ₹4.41 કરોડ સામે 40 લાખ વધુ રકમ હોવાથી કારોબારી બેઠકમાં એજન્સીને કામ આપવાનો વિરોધ થયો છે, કારણ કે ટેન્ડર મેળવનાર એજન્સીને સૂકા અને ભીના કચરાના પ્રોસેસિંગ માટે પ્રતિ ટન ₹275ની માંગણી કરી છે। આ સાથે બાયોગેસનું વેચાણ થશે તેની આવક પણ એજન્સી લઈ જવાની છે, જેના કારણે બાયોગેસ પ્રોજેક્ટનું કામ આપવા માટે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। બાયોગેસ પ્લાન્ટની અંદર જે ટેન્ડર આવ્યું હતું એ થોડું વધારે આવેલું છે, એટલા માટે આપણી કારોબારી સમિતિએ એને એમાં ભાવ નક્કી કરવાના, એમની જોડે નેગોશિએશન કરવાનું નક્કી કરેલ છે। એની અંદર નેગોશિએશનની અંદર જે આપણે કચરાનો પૈસા આપવાના છે એ આપવાનું રદ કરવાની વાત છે, અને કારોબારી કમિટી જે નક્કી કરશે એના પછી એની ઉપર એક્શન લેવામાં આવશે।